જમવાનો બાલ ભોગ તૈયાર કરે, એના માટે દૂધ તૈયાર કરે, જલ તૈયાર કરે, એટલો સમય લાગ્યો ને હજુ બહાર આવતા ત્યાં તો ભયંકર અવાજ આવ્યો અને કોઈ પહાડ પર એવો અવાજ આવ્યો. કહ્યું કે આપણા રાજાના બેન આવ્યા હતા, એ ક્યાં? એ તો લાલા લઈને બહાર ગયા છે. કે અવાજ શેનો આવ્યો છે? બધું પડતું મૂક્યું ને દોડી ત્યાં ગયા. જેવી દોડતી દોડતી બધી ગોપીઓને યશોદાજી ત્યાં ગયા કે તો એક મોટી રાક્ષસી એક દિવસ માટે નહીં, 2 દિવસ માટે નહીં, 5 દિવસ સુધી આનંદ થયો. જેમ આપણે આજે 5મો દિવસ છે એમ 5 દિવસ સુધી ઉત્સવ ચાલ્યો. સવાર બપોર સાંજ એક જ કામ, ભોજન પણ ત્યાં, રમવાનું પણ ત્યાં. એટલો આનંદ છવાઈ ગયો કે 6ઠીનો દિવસ હતો ત્યારે કોઈ કાનમાં કહ્યું કે નંદ બાબા તમારે નામ લખાવા જવું પડશે. રાજાજીનો હુકમ છે, જેને ઘરે બાળકોના જન્મ થયા હોય યાદી લખાવે, અને આપણે વાર્ષિક કર દેવા પણ જવાનું છે, એટલે વાર્ષિક કર પણ દઈ આવીએ, નામ પણ લખાવીએ. જે દિવસે લાલાનો જન્મ હતો, 6ઠીનો દિવસ હતો, એ દિવસે નંદ બાબાને જવું. એટલો ત્રાસ હશે આ કંસ. એ ઉત્સવને 6ઠના દિવસે પડતો છોડી, 6ઠીનો દિવસ છોડી અને નામ લખાવા ગયા છે. નામ લખાયું એટલું જ નહીં, વાર્ષિક કર પણ આપ્યો. અને પછી નંદ બાબાની પધાર્યા છે એવી ખબર પડી, વસુદેવ સામેથી દોડીને ગયા છે. વસુદેવે બધા સમાચાર પૂછ્યા કે શેના માટે પધાર્યા હતા? કે વાર્ષિક કર પણ આપવાનો હતો ને દીકરાનો જન્મ થયો એની યાદી પણ લખાવવા માટે આવ્યો હતો. વસુદેવજીને ખબર હતી કે યાદી લખાવી બધા બાળકોને મારવા માટે એક સ્ત્રીની નિયુક્તિ કરી છે. એટલે મોટા માણસ છે એ કોઈ દિવસ કોઈને સામે ડરાવે નહીં. એટલે કહી દીધું, મને એવું લાગે છે કે સંતિ ઉત્પાતાશ્ચ ગોકુલે, મને એવું લાગે ઉત્પાત કંઈ થઈ રહ્યા છે ગોકુલમાં, તમારે હવે અહીંયા ન રહેવાય, તમે જલ્દી જાઓ. મને એવું લાગે કે ગોકુલમાં કંઈ ઉત્પાત થઈ રહ્યો છે. નંદ બાબાને જલ્દી ત્યાંથી મોકલ્યા છે. એવું ન કહ્યું કે આ સ્ત્રીને મારવા માટે મોકલી છે, તમે જાઓ. એટલે ગેબી ભાષામાં વાત કરી કે તમે જાઓ, મને એવું લાગે કંઈક અઘટિત થઈ રહ્યું છે તમારા ગોકુલમાં, તમારા ઘરે એમ ના કહ્યું. ગોકુલની જવાબદારી તમારી થાય. તમે એ માંડળીક રાજા છો એ ગોકુળના, એટલે તમે જાઓ. એટલે નંદ બાબા ત્યાં ગયા છે ને એ સમયે નંદ બાબા ત્યાં પહોંચે ત્યાં તો એક રાક્ષસી ત્યાં પહોંચી ગઈ હતી, જેનું નામ હતું બકી. એને બધા પૂતના કહેતા હતી. પૂતમ નાસ્તી હતી પૂતના, જેને પુત્ર જ ન હતા એટલે બધા એને પૂતના કહેતા હતા. પૂતમ નાસ્તી એટલે પવિત્રતા ન હતી જેના જીવનમાં, એટલે બધા એને પૂતના કહેતા હતા. પૂતમ નાશયતી, બાળકોને લઈ આવીને મારી નાખતી હતી, એટલે એનું નામ પૂતના હતું. એ રૂપ બદલીને જતી હતી, કોઈ ઓળખી ન શકે એવી રીતે, રાજાની પત્ની હોય એવી રીતે. અને બધાને કહેતી ફરતી કે હું કંસની બેન છું, હું કંસની બેન છું, હું કંસને રાખડી બાંધું, એના ધર્મની બેન છું. એટલે કંસના ધર્મની બેન છે એવું કહીને બધા પાસે રોગ જમાવતા કે રાજઘરાણામાંથી આવ્યા છે. વસ્ત્ર પણ એવા પહેરતા, માથાના વાળ પણ એવી રીતે રાખતા, કાનના આભૂષણો પણ પહેરતા, એવા વસ્ત્ર પહેરતા, એવી ચાલ, એવો વ્યવહાર. લોકોને લાગે કે આ ખરેખર કંસની સગી બેન છે. અને કંસની બેન બોલાવવા માટે આવે તો કોણ પોતાના દીકરાને આવે? બધા એના દીકરાને આપી દેતા હતા. આ દીકરાને લઈ પણ લેતા હતા. એની પાસે એક ટેકનિક હતી, કાલકૂટ નામનું વિષ. એ એના સ્તન ઉપર લગાડેલું હોય, સેજ દૂર જેની બાળકને મુખમાં આપે. કોઈ રાજાની બેન આવી હોય, કંસની બેન, તો કોઈ જોવા જોડી થોડા જાય કે આ બાળકને ક્યાં લઈ જાય. આ વાહો ફરી અને જેવું સ્તન મુખમાં આપે, અને બાળક માનું દૂધ પીવાના હિસાબથી મુખમાં સ્તન લઈ તો એના ઉપર ઝેર લાગેલું હોય, એની જીભ ઉપર અડી જાય. એ જીભ ઉપર અડી જાય પછી એ જ્યારે એ થૂક કે ઝેર જ્યારે અંદર ગળે, અંદર જાય, ધીમે ધીમે એની અસર થાય ને ધીમે ધીમે એ બાળક આંખ બંધ કરતું જાય ને થોડો સમય જાય તે મૃત્યુ થઈ જાય. તત્કાલ મરે નહીં, એવું ઝેર હતું આ. એટલે એ સોંપીને હોય જાય પછી આમ બાળક આમ આંખ મીચતું, કોઈને થાય કે સુવા કેટલો ડાયો થઈ કે સુઈ જવા માંડ્યો. સુઈ જવાની સાવ સુઈ જાય બાળક. એમ બધાને મારતી હતી. યશોદાને ત્યાં આવી ત્યારે પણ બધાને એવું લાગતું હતું કે આ તો કોઈ રાજરાણી લાગે ને કહેતી આવતી હતી કે હું કંસની બેન છું, હું કંસની બેન છું. કોઈ સમાચાર એ પણ કંસના આપણા રાજાના બેન આવ્યા છે, હરખાઈ ગયા કે ઓહો રાજાના બેન આવ્યા, એ મારા લાલાને બોલાવ્યા. નંદ બાબા ત્યાં ગયા, ખબર પડી જો બોલાવા આવ્યા. એટલે કોઈ પણ જ્યારે તમે કોઈની વાતમાં વિશેષ રીતે આવી જાઓ
ત્યારે તમારો વિવેક તમે ખોઈ બેસો. અને એ વિવેક ખોઈ બેસે. નંદના પત્ની યશોદા અને રોહિણી વિવેક ખોઈ બેસા કે લાલાને હાથમાં આપી દીધો, આ પૂતનાના હાથમાં, આ બકીના હાથમાં. અને એ બેની એની સાક્ષાત સેવા કરવા માટે અમે એના માટે દૂધ પાન લઈ આવેલી, દૂધ કંઈ નાસ્તો લેવા માટે યશોદા અને રોહિણી બંને ગયા. એ બંને અંદર ગયા, એ જ મોકવાને ઝડપી લીધો. એક પણ દાસ દાસીઓને રોકી ન શકાય, લઈને બહાર નીકળી ગયા. ખાલી દરવાજાથી બહાર નહીં, નંદ ભવનથી બહાર નીકળી ગયા. કોઈ બોલી ન શક્યા. અને યશોદા અને રોહિણી બધું જમવાનો બાલભોગ તૈયાર કરે, એના માટે દૂધ તૈયાર કરે, જલ તૈયાર કરે. એટલો સમય લાગ્યો ને હજુ બહાર આવતા ત્યાં તો ભયંકર અવાજ આવ્યો, અને કોઈ પહાડ પડે એવો અવાજ આવ્યો. કહ્યું કે આપણા રાજાના બેન આવ્યા હતા, એ ક્યાં? એ તો લાલાને લઈને બહાર ગયા છે. કે અવાજ શેનો આવ્યો છે? બધું પડતું મૂક્યું ને દોડી ત્યાં ગયા. જેવી દોડતી દોડતી બધી ગોપીઓને યશોદાજી ત્યાં ગયા. ક્યાં તો એક મોટી રાક્ષસી હતી, 6 કોષમાં પતમાનો તદ્દેહસ ત્રિગવ્યુતિ અંતરત દ્રુમાન. 3 ગવ્યુતિ એટલે 6 કોષ એટલે 18 કિલોમીટરમાં પડેલી રાક્ષસી હતી. અને એની છાતી ઉપર બાલકૃષ્ણ લાલા રમતા હતા. એક પણ શબ્દ બોલ્યા વિના સીધા જ એને એક જ કામ કર્યું. બધી ગોપીઓએ આડાવડું કરીને સીડીઓ રાખી હોય કે જે રાખ્યું હોય, યશોદા અને રોહિણીએ એ બાળકને નીચે ઉતાર્યું. તા સમમ બાલસ્ય સર્વતઃ. એ બાળકની ચારે બાજુ ગાયનું પૂંછડું ફેરવું છે. સમ્યક ગોપૃચ્છ ભ્રમણાદિભિ. આખા શરીરમાં પેલા ગાયનું પૂંછડું ફેરવું. ગાયનું ગૌમૂત્ર આખા શરીરમાં લગાડ્યું. ગાયના કિલ્લાની ધજ લગાડી. અને પછી બધા ભગવાનના નામ લેતા લેતા ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, અમારા દીકરાની રક્ષા કરજો, અમારા દીકરાની કમરની રક્ષા કરજે, અમારા દીકરાની સાથળની રક્ષા કરજે. ગાયનું પૂંછડું અડાડતા અડાડતા ભગવાનના નામ બોલતા ગયા છે. અને એ રક્ષા માટે કહ્યું કે ભગવાન તમે તો બધું રક્ષણ કરો એવા છે. ભગવાનના નામથી રક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો છે. આપણી સંસ્કૃતિમાં આજે પણ ભગવાનના નામોથી શરીરમાંથી કંઈ પણ ઝાડવાનું હોય, કંઈ પણ તો ભગવાનના નામથી. આજે વારાણસીમાં છે, કાશીમાં ભૈરવજીનું મંદિર છે. એમાં આજે કાશીમાં કોઈ બીમાર પડે, તાવ આવે, દવાખાનેથી દવા લેતો હોય તો તાવ મટતો ન હોય, એના પછીનો છેલ્લો ઉપાય ઉસે ઝાડના કહા જાતા હૈ. કે ઝાડી નાખે. એક મોરપંખ હોય, મોરપંખનું એટલું બધું હોય, એ આવે એટલે એ ત્યાંની ભસ્મ હોય, ભસ્મ નગાડીને તમારા માથાથી લઈને આમ ફેરવે, પછી પીઠ ઉપર મારે. અને એ મારે ત્યારે મંત્ર બોલે. અને મંત્રમાં ભગવાન ભૈરવજીના બધા નામ હોય. અને નામથી આ દૂર થઈ જાય, એ નામના પ્રતાપે દૂર થઈ જાય. બધા કે નામથી કંઈ હાલે, ધારાસભ્યનું નામ લ્યો તો જવા દે પોલીસ વાળા, તો જગતપતિનું નામ ન લે તો શું ના થાય? આજે સામાન્ય લોકોના નામથી સામાન્ય કામ થતા હોય તો ભગવાનના નામથી ભગવાનના કામ થાય. કબીરજી અને ગોરખનાથજીના જીવનનો એક પ્રસંગ છે. ગોરખનાથજીએ કાશીમાં ગોરખનાથજી અને કબીરજીની વચ્ચે ચર્ચા થઈ હતી. એમણે કહ્યું કે ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે. તો બધાએ કહ્યું કે કોઈ પણ નાસ્તિક વ્યક્તિને આસ્તિક બનાવવો હોય તો હું 2 દિવસમાં કરી નાખું. આણે કીધું 24 કલાકમાં. આપણે કહ્યું 12 કલાકમાં. કે ન હોય 12 કલાકમાં નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની જાય? તો કે હા. બંને લોકો નીકળ્યા ને એક વ્યક્તિ ખાડો ખોદતો હતો, જેને આપણી ભાષામાં, કાઠિયાવાડી ભાષામાં કડો કરતો હતો એમ કહી શકાય. મજૂરી કામ કરતો હતો, રાહતનું કામ કરતો હતો. ને એને પૂછ્યું કે ભાઈ તું કેટલા વાગે આવે સવારે? કે 7 વાગે આવું. કેટલા વાગ્યા સુધી કામ કરે? સાંજના 6 વાગે. કેટલા રૂપિયા મળી? કે 2 રૂપિયા. કે પછી કે ભગવાનને પ્રણામ કહી કે ના ના, આપણે કમાવું ને આપણે ખાવું, એમાં ભગવાનને યાદ કરવાનો શું આવે? ગોરખનાથજી કબીરજી આને આસ્તિક બનાવી દી. કે બનાવી દો. કે કાલે આવજે, હું તને 5 રૂપિયા આપીશ. તારે સવારમાં 7 વાગે આવવાનું ને સાંજે 7 વાગ્યા સુધી નહીં, બપોરના 3 વાગ્યા સુધી રહેવાનું. 5 રૂપિયા આપીશ. કે કરવાનું શું? કે તારે કંઈ નહીં કરવાનું. એક જગ્યા પર ધીમું ધીમું તમારે રામ 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 બોલતું રહેવાનું, બીજું કંઈ કરવાનું. બોલો કે આ આખો દિવસ કામ કરું તો 2 રૂપિયા મળે, રામ રામ બોલવાના, છાંયે બેસવાના 5 મળતા ગાલો કાલે આવી જાય. સવારમાં ગયો, અમે કીધું તારે ભાઈ જમવાની આ વ્યવસ્થા, નાસ્તો બધું રાખી દીધું. કે તારે એક જ કામ કરવાનું. શું? તારે કોઈને મુખ નહીં બતાવવાનું, ઉપર કપડું ઢાંકી દે.
ભૂખ લાગે તો નીચેથી એમ હાથ પધરાવીને જમી લેજે, જલ પી લેજે, પણ રામ રામ બંધ ન થવું જોઈએ 3 વાગ્યા સુધી. કે ભલે કાંઈ વાંધો નહીં. અને આણે ચાલુ કર્યું રામ રામ રામ, નીચેથી આમ હાથ પધરાવીને એક મુઠ્ઠી પધરાવે, જમે, રામ રામ, કે આનંદ આવી ગયો. અને જેવો અડધો કલાક થયો ને કાશીના લોકો બહાર નીકળે, બધા કે આ વ્યક્તિને પૈસાની જરૂરિયાત લાગે પણ કોઈને મુખ બતાવી નથી શકતો, આપણે પૈસા આપવા જોઈએ. સિક્કો પધરાયો, ટીણિંગ અવાજ આવ્યો, રામ, કે પાછો અવાજ આવે, ટીણિંગ, રામ, પાછો અવાજ આવે, ટીણિંગ. કે શેનો અવાજ આવતો હશે? 3 વાગ્યા ને જ્યારે કબીરજીએ એના ઉપરથી કપડું ઉઠાવ્યું કે આ તો પૈસાનો ઢગલો થઈ ગયો, સિક્કાઓ સિક્કાઓ સિક્કાઓ. કબીરજીએ 5 રૂપિયા આપ્યા કે લ્યો આ તમારું મહેનતાણું. કે મને એ તો કયો કે આ એટલા બધા પૈસા શેના ભેગા થઈ ગયા? કે તે જે રામનું નામ લીધું ને એ નામના પૈસા છે. કે લ્યો મારે 5 રૂપિયા નથી જોતા, મને એ રામનું નામ આપી દો. જેના નામે એટલા ઢગલા થતા હોય છે, રામના નામે પૈસાના ઢગલા થઈ જતા હોય. અરે ભગવાનના નામે તાવ પણ જતો રહે. આખા કોરોના કાળમાં સૌથી મોટો એક પ્રયોગ કરવામાં આવ્યો, ભગવાનના નામના 3 નામનો પ્રયોગ કરવામાં આવ્યો ને એ નામના પ્રયોગથી લોકોના રોગો જતા રહ્યા. અચ્યુતાય, અનંતાય અને ગોવિંદાય, આ 3 નામનો પ્રયોગ કરવામાં આવ્યો. સૌથી ઓછી અસર થઈ આ જે ભેષજમ જેણે પીધું એને સૌથી મોટી ઓછી અસર થઈ. એટલે હું આપને એ કહેવા માંગુ કે ભગવાનનું નામ, બધા કે ભગવાનનું નામ લેવાથી શું થાય? જે ભગવાનનું તમે નામ લ્યો એ તમે નામ લ્યો એવા કેમિકલ્સ તમારા શરીરમાં બનવા માંડે. આપણે ગણપતિની પૂજા અહીંયા થતી હોય, અહીંયા થતી હોય, અહીંયા. ગણપતિજી એકલા કેટલી જગ્યાએ પૂજે? ગણપતિને પહોંચવાની જરૂરિયાત નથી. તમે ગણપતિનું નામ લ્યો એટલે તમારા શરીરમાં એવા કેમિકલ્સ બનવા માંડે ગણપતિ જેવા. તમે રામનું નામ લ્યો, તમારે અંદર રામ જેવા કેમિકલ્સ બનવા માંડે. હું ચોક્કસ કહું, આજે 5મો દિવસ છે, તમે 5 દિવસથી કૃષ્ણને યાદ કરો, તમારા શરીરમાં કૃષ્ણ જેવા કેમિકલ્સ બનવા માંડતા હોય છે. કૃષ્ણનું કામ છે બધાને પ્રેમ આપવો, શરીરના હોર્મોન્સ થઈ જાય એના જેવા. અરે કીટો ભ્રમર ન્યાય, કીડ પણ ભમરી બની જાય એનું ચિંતન કરતા ભમરી આવશે મારશે. લીલા કલરની કીડ ભમરી બની જતી હોય તો આ જીવ શિવ કેમ ન થાય? ચોક્કસ થઈ જાય. એટલે આપણી સંસ્કૃતિમાં સૌથી મોટું એક આંદોલન કરવામાં આવ્યું કે સતત તમે ભગવત ચિંતન કરતા રહ્યો. સવારે ભગવાનને યાદ કરો, બપોરે યાદ કરો, સાંજે યાદ કરો. તમે દિવસે દિવસે ભગવાન જેવા થતા જાઓ. ભગવાનમાં જેવા ગુણો છે એ તમારી અંદર આવી જાય. એનું બાળક એના મમ્મી પપ્પાને જોઈએ જ રાખે તો મમ્મી પપ્પા જેવા ગુણો આવી જાય. આ બધા કેલા આ લાલિયો કોનો દીકરો છે? કે મારો, તારા જેવો જ છે હો, તારા જેવો. જોતો આ હાલ ચાલ ને એ મા બાપને જોતા જોતા, દાદાને જોતા જોતા દાદા જેવો થઈ જાય. દાદાની જેમ કરવા માંડે. દાદા સિગરેટ પીતા હોય તો એ આમ કરવા માંડે. એને શીખવાડ્યું નથી તો એક દાદાને જોઈને આવું થતું હોય તો જગતનો બાપ છે એને જોઈને એનું ચિંતન કરતા કરતા એ ગુણો કેમ ના આવી જાય? આને છે કીટ ભ્રમર ન્યાય કહેવાય. આ કીડ ભમરી બની જાય. એટલે ભગવાનના નામથી ભગવાનનું રક્ષણ. ભગવાનનું નામ બહુ મોટું છે. ભગવાન હસવા માંડ્યા કે આ તો મારા જ નામથી મારા રક્ષણ થાય છે. लेकिन सबसे बड़ी बात तो यह है कि भगवान से बड़ा भगवान का नाम होता है. ભગવાનથી પણ મોટું ભગવાનનું નામ છે. અને ભગવાનના નામથી ભગવાનનું રક્ષણ થયું. અને પછી તો નંદ બાબા એવા દોડીને, ક્યાં તો આ રાક્ષસી પડી હતી, બહુ મોટી રાક્ષસી. બધાને પૂછવામાં આવ્યું કે કેવી રીતે થયું? ત્યારે 1-2 ગોવાડ હતા. 1-2 ગોવાડે કહ્યું કે આ કેવી રીતે થયું? અમે અમારી નજર સામે જોયું. કે શું? કે આ પેલા તો આ જે રાક્ષસી નીકળી ત્યારે નાનકડી એવી હતી, સુંદર હતી. પણ જેવું કનૈયાને, આપણા લાલાને કે જેવું સ્તન મુખમાં આપ્યું અને પછી કે લાલાએ એનો પ્રાણ ખેંચ્યો હોય કે શું એ ખબર નહીં. એ છોડી દે, એ છોડી દે, એ છોડી દે એમ કહેતી હતી. જેમ એમ કહેતી હતી ને એમ ભગવાન કે ભગવાન લાલો છોડતો નહોતો, એમ લાલો આપણો છોડતો નહોતો, એમ એમ મોટી થતી જતી હતી. પસીનેથી લથપથ થઈ, વાળ વિખરાઈ ગયા, એના મૂળ રૂપમાં આવી ગઈ, રાક્ષસીના રૂપમાં. પગ પછાડવા માંડી. સા મંચ મંચ અલમ ઇતિ પ્રભાષિણી એમ કરતા કરતા જબરદસ્ત રીતે પડી. અવાજ આવ્યો, બધા વૃક્ષોનો કચરગાંઠ નીકળી ગયો. આ જુઓ તો ખરા, એવડી મોટી રાક્ષસી. એના હોઠ, એના ગાલ, એનું પેટ, એની આંખો ભયંકર હતી. અને પછી બધી ગોપીઓ આવી લાલાને લઈ લીધું. લાલાને કંઈ થયું નથી. આખું ભગવાનના નામ લઈને રક્ષણ પણ કરવામાં આવ્યું છે. નંદ બાબા, આને કહેવાય નંદ. નંદ બાબાએ કહ્યું ભલે રાક્ષસી હતી, ભલે લાલાને મારવા આવી હોય, ભલે કંસની બેન છે એવું કહેતા હોય, પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ.
આનો અગ્નિ સંસ્કાર આપણે કરીએ. મોટી એટલી બધી હતી એટલે એના શરીરને કાપવામાં આવ્યા. એના શરીરને કાપીને પછી એના દરેક શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો. એના શરીરમાંથી ત્યારે સુગંધ નીકળી છે. કટધૂમસ્ય સૌરભ્યમ અવઘ્રાય વ્રજોકસઃ, એવી સુગંધ આવી. અને આ સુગંધ આવી ત્યારે આ પૂતનાનો મોક્ષ થયો છે. ય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણસ્ય અર્ભકમ અદ્ભુતમ. આ અદ્ભુત ભગવાન લીલા હતી.